હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. નવી રીતે ભીંડાનું શાક બનાવવા માટે ભીંડાને આ રીતે કટ કરી લેવાનો છે. આગળ પાછળના પાર્ટ કાઢીને આ રીતે મોટા મોટા પીસીસમાં કટ કરી લેવાનો છે. એ પછી ડુંગળીને આ રીતે રફલી આપણે ચોપ કરી લેવાની છે. એક લાલ મરચું પણ અહીંયા મેં ચોપ કરી લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે ભીંડાને આ રીતે આપણે ફ્રાય કરી લેવાનો છે, જેથી એકદમ ભીંડો જે છે એકદમ સરસ અને ક્રિસ્પી બને. તેલ ગરમ થઈ જાય એટલે જીરું, હિંગ અને લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. ડુંગળી જે કટ કરેલી છે એ પણ આપણે એડ કરી દેવાની છે. આ રીતે તમે ભીંડો બનાવશો તો જરાય ચીકાસવાળો ભીંડો નહીં બને. લીંબુ પણ તમારે એડ કરવાની જરૂર નહીં પડે. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને જે આપણે લાલ મરચાં કટ કરીને રાખેલા છે એ પણ એડ કરી દેવાના છે. તો આ રીતે બધું જ સારી રીતે મિક્સ થઈ જાય. ડુંગળી અને મરચાં સતરાઈ જાય એટલે તળેલો ભીંડો એડ કરીને લાલ મરચું પાવડર નાખી દેવાનું છે અને ગરમા ગરમ ભીંડાનો શાક તૈયાર છે. તો આ રીતે શાક બનાવશો તો બાળકોને પણ ભાવશે અને 2 રોટલીની જગ્યાએ 4 રોટલી બાળકો તો ખાઈ જશે. થેન્ક યુ ફોર વોચિંગ.